સુરત એસઓજી હજીરા પોલીસ મથકની હદમાં આલિયા બેટ પર દરોડા પાડી ડીઝલ ચોરી રેકેટ ઝડપી પાડ્યા બાદ ડીઝલ માફિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડી છેલ્લા 5 વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું। પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ 3 હોડીઓ મળી 27,47,500નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મામલે 48 કલાક બાદ ગવિયર અને ડુમસના કુલ 15 જેટલા માથાભારે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। સુરત એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે સ્થાનિક માછીમારની હોડીની મદદ લઈ મધરાતે આલિયા બેટ પર આકસ્મિક દરોડો પાડ્યો। બેટ પર તપાસ કરતા જાડી ઝાંખરામાં છુપાવેલા 71 બેરલ મળી આવ્યા, જેમાં 14,200 લીટર શંકાસ્પદ ડીઝલ હતું। ત્યારબાદ અન્ય સ્થળે ડોક કરેલી 3 એન્જિનવાળી હોડીમાંથી વધુ 10,400 લીટર ડીઝલ મળી આવ્યું। પોલીસે ગવિયરના રાજેશ મોહન પટેલ, તેજસ લાલજી પટેલ, ડુમ્મસના જેમેશ નવનીત ખલાસી, અજીત પટેલ, અજય ભરત ખલાસી, મનીષ પટેલ સહિત અન્ય 7-8 અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। એસઓજીએ જે ડીઝલ ચોરીનું એક નેટવર્ક પકડેલું હતું અને એને જાણવાજોગ દાખલ કરી હતી। એ જાણવાજોગમાં જે તે વખતે 71 બેરલ એટલે કે ટોટલ 14,200 લીટર 10,67,000નો મુદ્દામાલ જપ્ત કરેલો। ત્યારબાદ એ જાણવાજોગની તપાસ કરતા બીજા 51 બેરલ કે જેની કિંમત થાય છે 7,80,000 રૂપિયા, તેમજ 3 હોડીઓ કે જેની કિંમત 9 લાખ થાય છે, એમ ટોટલ અત્યાર સુધીમાં 27,47,550નો જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવ્યો છે। અને સ્વતંત્ર સાહેબોના નિવેદનને અંતે ટોટલ 7 નામો મળ્યા છે અને બીજા 7 થી 8 અજાણ્યા લોકો જે છે એના વિરુદ્ધમાં જે છે એ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।